ફૂલ સ્ટોક છે અને આઈ થિંક મીન્સ કે 1300 થી આ સતત મીન્સ કે શોર્ટ શેર છે તેજી બતાવી રહ્યો છે. ઘણીવાર આપણે આગળ પણ રેકમેન્ડેશન્સમાં આપ્યું છે એક્સ્ટ્રાઓર્ડિનરી મીન્સ કે કંપની પરફોર્મન્સ આપ્યું છે. બેઝિક શું છે કે મીન્સ કે પ્લાન પણ ગુજરાતમાં જ છે અને કંપની પણ ગુજરાતની જ છે અને મીન્સ કે આ રીતેનું જે પ્રિસિઝન ઇન્જેક્શન મોડલમાં એ છે અને સાથે સાથે જે મેજર શું છે કે એ ઇન્ડિયાનું અને વર્લ્ડનું પણ ટોપ 10માં આવતું એક મોટી કંપની છે. વડોદરામાં એનો પ્લાન્ટ છે અને પ્લાન્ટ કેપેસિટી અને અર્નિંગની જે રિકવરી છે છેલ્લા 2-3 ક્વાર્ટર એ એક્સ્ટ્રાઓર્ડિનરી છે અને સાથમાં અત્યારે જોઈએ તો હેલ્થકેર સેક્ટર એટલું બધું કરેક્ટ નથી થઈ રહ્યું અને કંપની જે સેગમેન્ટમાં છે એમાં એના 3 થી 4 પાર્ટ હતા. જ્યાં સુધી હેલ્થકેર સેગમેન્ટ ઉપર ના આવ્યું ત્યાં સુધી કંપની એક સાઇડવેઝ પરફોર્મન્સ આપ્યું અને પછી કંપનીએ મીન્સ કે જે હેલ્થકેરમાં પર્ટિક્યુલર જે ઇન્જેક્શનના પ્લાસ્ટિક ઇન્જેક્શનના કમ્પોનન્ટ અને એસેમ્બલીઝ ને આ બધું બનાવવાનું સ્ટાર્ટ કરું પછી કંપનીના શેરમાં એક સારો ઉછાળો છે. અત્યારે ડેફિનેટલી મીન્સ કે હમણાં શું છે કોવિડ પછી એક બે વાયરસ ગ્લોબલી ઘૂમતા જ હોય છે એટલે કોઈ ને કોઈ અત્યારે ઇબોલાનો મોટો પ્રશ્ન છે અને લાઈક એ નેશનલ ઇમરજન્સી સાઉથ આફ્રિકાએ જાહેર કરી પછી અમેરિકા તે ઘણી બધી કન્ટ્રીઝ છે એ ત્યાંથી મીન્સ કે ટ્રાન્સપોર્ટેશન હાથે બંધ કરે છે એટલે બેઝિક ફરીથી આ એક ઇસ્યુ છે અને મીન્સ કે મારા હિસાબે આ કંપની આગળ જતા સારું કરી શકે. હાલાકી કરંટ લેવલે થોડું ઓવરવેલ્યુડ છે પ્રાઇસ એટલે ઘટાડો આવવા દો અને 2800 2880 જેવું કઈ લેવલ મળે છે તો પછી ત્યાં ખરીદી કરો. હજી પણ 3500 થી 350 સુધીનું ટાર્ગેટ આવી શકે છે અને એક અપડેટ પણ છે લાઈક આપણે ગયા સપ્તાહે વીઆઈપી અને સાથે સાથે સફારી આ બેમાં આપણે રેકમેન્ડેશન આપી હતી કે આ સેક્ટરમાં બોટમ આઉટની પ્રોસેસ બની છે અને આ જે બંને સ્ટોક છે એ સારા ઉપર છે લાઈક કે બંને સ્ટોક એટલીસ્ટ 8-9 ઉપર છે. મારા હિસાબે હજુ હોલ્ડ કરવું જોઈએ. આ તેજીની શરૂઆત છે અને હજી પણ લાઈક વીઆઈપી ઇન્ડસ્ટ્રીમાં 400 સુધીના અને સાથે જોઈએ તો સફારી ઇન્ડસ્ટ્રી છે ત્યાં 2000 સુધીનો ટાર્ગેટ એક્સટેન્ડ થઈ શકે છે. ક્લિયરલી ટ્રાવેલ ટુરિઝમને લઈને અત્યારથી જ લોકો હવે બેગ્સ ખરીદવા લાગ્યા છે એટલે વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝ સફારી ઇન્ડસ્ટ્રીઝ ખાસ ધ્યાન પર રાખો.